એમની એકદમ ભાઈબંધ થઈ જ્યાં ઊંટભાઈ જાય અને પછાડ શિયાળભાઈ જાય જ્યાં શિયાળભાઈ જાય ભાઈ ઊંટભાઈ જાય ભાઈ એકદમ તો શિયાળને તો શેરડી ખાવાનું મન થયું તે ઊંટે શિયાળે કીધું ઊંટભાઈ મારે તો મીઠી મીઠી શેરડી ખાવાનું મન થયું છે તે તો જ્યાં મળે શેરડી ખાવા અને પછી એક નદી આવી એ ઊંટે કીધું શિયાળ તું મારા પીઠ ઉપર બેસી જા અને હું તને નદી ક્રોસ કરાવું તે તો નદી ક્રોસ કર્યા અને પછી એ તો ધીમે ધીમે ખેતરમાં અંદર ઘૂસ્યા અને શેરડી ખાવા માંડ્યા અને પછી બહુ બધી શેરડી ખાઈ જાય અને શિયાળે તો ગાનું મન થયું તે ઊંટે કીધું ઊંટભાઈ મારે તો ગાનું મન થયું છે તે એમ કીધું ના ખેતરનો માલિક જાગી જાય તે તો ગાનું ચાલુ કરીને ખેતરનો માલિક ઊંઘી ગયો જાગી ગયો અને પછી એ તો નીકળી ગયો દોડે ઊંટો બે દાંડામાં જે ફસાઈ ગયો અને પછી એ તો ખેતરનો માલિક આવી અને દંડા માર્યા અને એમ પછી એ તો ભાગ્યો અને પછી એ તો શિયાળ તો નદીના કિનારે બેહર્યો હતો તે પછી કીધું શિયાળ મને ક્રોસ કરાવીને અને પછી એ તો તેના પેટ પર બેઠો અને પછી એ તો જ્યાં મળ્યા નાના જંગલમાં એ તો ઊંટનો માર ખાવા પડ્યો એટલે એને કૂદવા માંડ્યું અને શિયાળ લપસી ગઈ એ તણાતો ગયો અને ઊંટ એના જંગલમાં પાછો